જય શ્રી રામ મહાદેવ દહીંમાં ખોડિયાર ને ગબरू તરફથી તમને એક પ્યારી સી હે ને ગુડ મોર્નિંગ ને ગાઈસ આજે હે ને આપણે રીડિંગ લેવા ગયા હતા PGVCL માં રોડ ઉપર થોડો નજારો સારો દેખાડો મજા આવે એવું એટલે થોડુંક મજા આવે એવું તો હું કે થોડુંક શૂટ લઈ લઈએ આપણે જોવો તમે ખાલી વ્યૂ જ કેવો મસ્ત આવે આપણે છે ને ગયા હતા રીડિંગ લેવા એટલે જો રીડિંગ મશીન છે આપણે ફાઇનલી રીડિંગ લઈ લીધા પાછું ઓફિસે જઈને બેસી જવાનું છે પછી બેસવું ને આપણે તમે બધા કહેતા હે ચાંદલો કર્યો ભાઈ ચાંદલો ચંદનનો ચાંદલો હે વ્હાઈટ ચંદનનો કેમ કે આપણે સવારે મંદિરે જઈએ ને તો મંદિરે ગયો તો ત્યાં મેં ચાંદલો કરાવ્યો હતો એવું છે કેમ કે આપણે સવારે દરરોજ મંદિરે જઈએ એટલે ચાંદલો કરી લઈએ ચંદન સારું એમ કહે બધા એટલે આપણે કરી લીધું હું તમને બહારથી વ્યૂ બતાવું બહુ મસ્ત વ્યૂ છે તડકો બહુ મસ્ત નીકળ્યો તો બાર હું તમને બતાવું કેવો નજારો છે બહુ મસ્ત વ્યૂ છે આપણી પાસે તો આઈફોન નથી નકર ઓર આનાથી પણ મસ્ત વ્યૂ આવે છે આપણી પાસે 10-12 હજાર વાળો જ ફોન છે એટલે આમાં તો કોઈ એટલું ખાસ દેખાય નહીં જો ફાઇનલી આપણી ગાડી છે તેની હાલત અત્યારે તો બહુ ખરાબ છે કેમ કે આને પણ આજે સર્વિસ કરાવવી પડે એમ છે બહુ વરસાદના લીધે બહુ ખરાબ થઈ ગઈ પાછી 1-2 દિવસ આપણે રાજકોટ જઈ આવ્યા એટલે બહુ હાલત ખરાબ થઈ ગઈ હું જોઉં તમે અત્યારનો વ્યૂ બહુ મસ્ત વ્યૂ આવે તો આપણે નીકળીએ આગળ મળીએ હવે જોવો ગાઈસ વરસાદના લીધે બધાયમાં તળાવ પણ પાણીનું ભરાઈ ગયું ખેડૂતોને પણ વાંધો ન આવે બહુ મસ્ત વ્યૂ આવે મસ્ત ભરાઈ ગયું પાણી કેમ કે ખેડૂતને પાણીની ખાસ જરૂર હોય એટલે બહુ સારું કહેવાય કે અહીં પાણી ભરાઈ ગયું ને અહીંયા છે ને એનો સ્ટોક રહે પાણીનો પછી ખેડૂત છે ને આમાં મોટર મશીન મૂકીને પાછું ખેંચે એના ખેતરમાં નાખે આ પાણી પાછું હવે પાણી વારવું હોય ત્યારે આમાંથી ખેંચી લે પાણી એવું કેટલું પાણી ભર્યું આમ આખું બહુ તળાવ બહુ મોટું છે ને ઊંડું એટલું છે બહુ સારું કહેવાય કે આમાં આટલો સ્ટોક પાણીનો થાય તો ખેડૂતને વાંધો ન આવે ગમે ત્યાં જોતું હોય તો લઈ લઈએ એમાંથી વરસાદના લીધે થોડોક રસ્તો ખરાબ છે પણ હાલે એમાં હું પછી સીન ચપાક ડમ એવું છે બધું જો હજી કેટલું ભર્યું બહુ જાજુ ભર્યું એ બધું બાપુદર રોડ ઉપર છે બાપુદર કેરાડાની વચ્ચે બહુ બધું છે વ્યૂ બહુ સારો આવે મજા આવે એવું છે મને યાદ આવી ગયો એટલે તમે કોમેન્ટ લાઈક બેક કરતા જજો નવરે બેઠા હોય તો જો અહીંયા કેટલું પાણી પીર્યું આ છે ને એક નાલું છે જો નાલામાં બધું પાણીનો સ્ટોક થઈ ગયેલો છે અહીંથી છે ને આ રસ્તો છે ને એ રસ્તો જાય છે પાદરડી અહીંથી શોર્ટકટ એ હમણાં નવો બનાવ્યો કે કેરાડે ના જવું પડે અહીંથી સીધો શોર્ટકટ પાદરડી નીકળી જાય રસ્તો અત્યારે બધે શોર્ટકટ રસ્તા છે સારા મજા આવે હું શોર્ટકટ રસ્તામાં વહેલા ભોગી જાય ઉપાધિ નહીં કંઈ દે ભીખા દે પછી એવું હોય એમાં આપણે ધીરે ધીરે જઈએ આગળ તમને હું બતાવી હમણાં હું કંપનીમાં જાઉં કંપનીની અંદર હું બે સાઈડ કંપની છે તમને આગળ હમણાં આવે એટલે ત્યાંથી હું તમને બતાવું આગળ મળી જાય તો જો મિત્રો આ તમને દેખાય ને એ કંપની છે સોલાર તો બહુ જાજા વીઘામાં જમીનમાં એ બનાવેલી કંપની આપણે છે ને ત્યાં જ જઈએ આપણે ડેઈલી ત્યાં જ હોય આપણે કેમ કે બીજું કોઈ સાચવતું નથી તમે કહેતા આને કોણ સાચવે એટલે એ તમારી વાત સાચી છે શું હોય
કેરાડાનો. ભેહ માદળામાં પાણી બેસી ગઈ, માદળામાં પડી ગઈ. ઓ માય ગોડ, જો ગોવાળજો જવું આ માદળામાંથી નીકળી ભેહ જવું તમે. હવે અહીંથી બ્યુટી પાર્લરમાં જાહે તૈયાર થવા. એના હાટું હે ને ફેશિયલ જો ખાડા રાખેલા હે. ત્યાંથી પછી બ્યુટી પાર્લર રાખેલું છે, ત્યાંથી બ્યુટી પાર્લરમાં જાય. જો કંપની અમારા 2-3 ગેટ છે. આમાં પણ એટલું પાણીનો સ્ટોક છે. જો અહીંયા આગળ અહીંથી જાંબુ 3 કિલોમીટર થાય. એવું છે બધું. આપણે ધીરે ધીરે અહીંયા પાણી એટલું છે, ચારી બાજુ પાણીનો સ્ટોક છે. થોડોક ટાઈમ રહેશે, થોડોક ટાઈમે પાણી બધું નીકળી ગયા છે. એવું છે બધું. ના કેરાડા ગામ છે. આ ટ્રેક્ટર વાળો આપણો ભાઈબંધ છે. ના છે ને અમારો ગેટ છે. અમારે 2 છે, બાજુમાં 2 કંપની. એક આ છે, હું જઈ રહ્યો બીજી કંપનીમાં જઈ રહ્યો. બંને બાજુ કંપની, 2 બાજુ. બે સાઈડ કંપની આવી જાય. વચમાંથી રસ્તો બનાવેલો, સીધો રસ્તો નીકળે વરવાડે, સીધો હાઈવેમાં પટકી જાય. જોવાની માંડવી સારી છે ને હમણાં હે ને ગાઈસ માંડવી બની જશે મસ્ત. ઓળા ખાવાની મજા આવી જવાની છે. ઓળા થઈ ગયા છે હમણાં 8-10 દિવસમાં ઓળા. પછી ચોરીને માંડવી જ ખાવાની છે. ના બંને બાજુ હે ને બંને બાજુ કંપની છે. જેવું તમે બંને બાજુ કંપની જ છે. બંને બાજુ કંપની આવી ગઈ છે. એક છે હીરાકો, એક છે PSPL એનું નામ છે. જાજી એમાં તો આપણે કંઈ ખબર નથી એટલી બધી હું હોય હું નહીં. એવું હે બધું. સામેથી ગાડી આવી ગઈ, આમાં કટોકટીમાં નીકળી જાય વાંધો ના આવે. આમાં થોડું ધ્યાન રાખવું પડે, નકર ઠીચુમ થઈ જાય. ચેન ચપાક ડમ બાબા ટીલું એવું થઈ જાય વચ્ચે. ચલો એવું છે. હમણાં તમે કહેતા હોય ગાનો કેમ વ્લોગ આવતો નથી. અમારો વ્લોગ નહીં, અમારે હે ને ભાઈ 1 તારીખે હપ્તો આવી જાય ને એટલે પછી એમાં પડ્યા હોય હપ્તો ગોતવા. આપણે હે ને અંદર મળી ગયા. ચલો હું છે ને ભૂગવા આવ્યો. ફાઇનલી છે ને આપણે સાઈડ ઉપર ભૂગી ગયા કંપનીમાં. હવે અંદર ઓફિસમાં જાઉં, પણ એ પહેલાં આપણે છે ને 2 સેવાના કામ કરી નાખીએ. આપણે બિસ્કિટ લઈ આવીએ ને ચકલાને નાખી દઈએ. ખીચકોલા ખાઈ ને કૂતરાને નાખીએ. જો તમે આપણે ખીચકોલાને નાખ્યા બિસ્કિટ, કેમ કે એ બિચારા ભૂખા હોય, અહીંયા મળે ના મળે. આપણે છે ને અહીંયા બદામે છે, તો નાના મોટા ફળના ફૂલ ઝાડે છે ને ફળના આપણે અહીંયા છે ને ઝાડવા વાવેલા છે, એટલે એમાં ફળે આવે. કેમ કે આ વિસ્તાર એવો છે ને કે પંખીડાને ને એવું ને બહુ પ્રાણીને તકલીફ થાય એવું કે ખાઈ શકે એમ. તો એવું બધું આપણે કેમ કે આ જંગલ વિસ્તાર એ ટાઈપનો છે. આમ તો બાજુમાં જ છે, ગામની બાજુમાં જ, તો એ થોડું ઓલું છે. એટલે એમાં પંખી પણ ખાઈ શકે ને કોઈ માણસે પણ ખાઈ શકે એવું છે. તો અત્યારે છે ને ખાઈ જો આપણે બિસ્કિટ નાખેલા છે ને એ ખાઈ. આપણે છે ને તમને અહીંથી કેળનું ઝાડ પણ દેખાતું હશે. જો કવડું મોટું કેળનું ઝાડ. એક નથી, એની બાજુમાં નાના મોટા બધાય છે. એવું છે બધું. નવા કને ઓલી બાજુ છે ને બખાઈ છે, લીંબોડી છે, દાડમ છે અહીંયા, ને બીજો બગીચો વાં છે. એની વિઝિટ આપણે કરીએ. આપણે છે ને હમણાં જઈએ બગીચામાં. કૂતરાને બિસ્કિટ નાખવાનું, પણ કૂતરા અટાણે છે ને ક્યાંક છાંયે બેસી ગયા છે. કેમ કે હું થોડોક
કામકાજ મોડો થઈ ગયો, નકર એ હોય જ, ગાડી આવે ને એટલે વધતી જ જાય, ગાડી આવી જાય એટલે આપણે બિસ્કિટ ભેગા જ હોય. તો હવે એ આવે ક્યારે આવે એનું કંઈ નક્કી નથી, પણ હવે આમાં જોવાય કંઈ મળતા નથી. તો આવે ક્યાંકથી તો થાય, નકર ડેઈલી આવી જ જાય. તો હું તડકાના હિસાબે ક્યાંય પછી ક્યાંય છાયામાં બેસી ગયા અને આપણે બગીચો જોઈ શકીએ. આપણે છે ને બગીચો, કેમ કે બગીચો તો કાંઈ એટલો બધો ખાસ નથી, પણ તો આમ ફૂલઝાડ હોય તો મજા આવે એવું એને બગીચો જ કહેવામાં. મોટો હોય કે નાનો હોય, પણ જેવું છે એવું નાનું છે. તો તમે જોયું તો તમને મજા આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ એવું કરતા જાજો. પછી મજા તો તમને યાર આવતી જ હોય, એમાં તો કહેવાનું જ ના હોય. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જાજો. તો આપણે છે ને હવે નવા વ્લોગમાં, બીજા વ્લોગમાં મળીશું. ત્યાં સુધી છે ને ટાટા, બાય બાય, જય શ્રી રામ, મહાદેવ.